જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવવાના છે બટેટા પૌવા। બટેટા પૌવા તો સાદા અને સરળ રીતે, જો કે હું કેવી રીતે બનાવું છું તે હું આજે મારી રેસીપી આપીશ। તો આજે આપણે બનાવવાના છે પહેલી વાર બટેટા પૌવા, એટલે મીન્સ કે રેસીપીમાં પહેલી વાર બનાવીએ તો સહી, પણ આજ તો સાંજે બનાવવાના છે, નાસ્તામાં નથી બનાવતા। સવારમાં નાસ્તામાં જ અમે બનાવીએ, પણ આજે નાસ્તામાં નહીં, કેમ કે આજે ગરમી વધારે છે એટલે હલકું ફૂલકું ખાવાની ઈચ્છા છે, એટલે બટેકા પૌવા બનાવવાના છે। તો આવી જાવ, આપણે કઈ રીતે બટેકા પૌવા બનાવે તેની રેસીપી આપું છું, તો વિડીયોને એન્ડ સુધી જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। આપણે પેલા આવી રીતે ભાતની જારી લઈ લઈશું, તેમાં છે ને થોડા થોડા કરી અને આમાં આવી રીતે કંઈ કચરું હોય કે કંઈ ધૂળ બૂળ હોય, મતલબ વ્હાઈટ કલરની કાકરી હોય એ બધી નીકળી જાય તો ચાળી લેશું આપણે। તો જો આવી રીતે આપણે બધા પૌવા સાફ કરી લીધા છે। જો કચરું નીકળવાનું હતું એ બધું કચરું નીકળી ગયું હતું, તો હવે આપણે આને પહેલાં છે ને હાથની જારીમાં આપણે લઈ લઈશું, લઈ અને પછી સારા પાણી ધોઈ નાખી। તો જો આપણે આવી રીતે પૌવા ધોઈ નાખીશું, ભાતની જારીમાં ધોઈએ એટલે બગાડનું પાણી હોય એ નીકળી જાય બધું। તો શું ને આ પાણી છૂટા ન થાય, આપણે ધોઈએ ને ચોખાના પૌવા તો બધો મેલ હોય ને એ બધો એકદમ નીકળી જાય અને પૌવો એકદમ વ્હાઈટ અને સફેદ થઈ જાય અને સરસ રીતે પોહી જાય અને પલળી જાય। જો હું તમને બતાવું હમણાં, તો જો આપણે પૌવા સરસમાં ધોવાઈ જશે તો પછી છે ને આપણે આને દબાવી નાખવાના, અને દબાવી અને મૂકી દો ને તો આપણો પૌવો છે ને એકદમ પોહી અને મોટો થઈ જાય। આવું કોટનનું કપડું હોય ને એને 10 મિનિટ આમ ઢાંકી અને મૂકી દેવાના, એટલે અંદર પૌવા પલળી અને પોહી અને મોટા થઈ જશે। એડ કરવા માટે આપણે બટેટા લીધા, ધાણા, આદુ છે, લીલી મરચી, સિંગદાણા, ટમેટું બધું મિક્સ કરવા હાટું જોઈએ ને મસાલા। આપણે બટેટાની સાલ ઉતારી લઈએ, છેલ્લું બટેટું લેશે। તો હવે આવી રીતે આપણે બટેટાનું ઝીણું કટિંગ કરી લઈશું। આપણે બટેટા પૌવા બટેટું છોડવી અને બનાવીએ છીએ, પણ આજે આપણે કાંઈક યુનિક રીતે બનાવવાના છે, કેમ કે આપણે બટેટા આછા ડોળા જ ખાલી ગરમ આપણે તેલમાં સોડવાના છે, પછી આપણે ગરમ પાણીની વરાળથી આપણે બટેટા પૌવા બનાવવાના છે। તો હું તમને હમણાં બતાવીશ આપણી રેસીપી। લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો, અને આપણો વિડીયો પૂરો જોજો। તો અલ્પા મેડમ નવી રેસીપી લાવ્યા છે કે બટેકા પૌવા, એટલે કે ગરમ પાણીની વરાળથી બનાવવાના છે। આપણે સોડાવાના ચૂલામાંથી થોડાક જ છે, પછી ગરમ પાણીની વરાળથી તે બટેકા પૌવા અંદર સડશે, એ રીતે બનાવવાના છે। અલ્પા મેડમ એની તમને રેસીપી બતાવે છે, તો વિડીયો પૂરો જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, તમારા ગ્રુપમાં જ્યાદા શેર કરજો અને વિડીયો પૂરો જોજો। બટેટા કટિંગ કરી લીધા, ટમેટા મરચી કટિંગ કરી લીધા, સિંગદાણા લઈ લીધા છે। તો હવે આપણે વઘાર માટે તેલ પણ મૂકી દીધું, કેમ કે બટેકા પૌવામાં ઓછું ઝાઝે ભાગે તેલ વપરાય, કેમ કે બટેટા છૂટા છૂટા હોય તો જ ખાવાની મજા આવે, અને તેલ વધારે હોય તો લોચા જેવા લાગે, એનો મજા આવે। તો તેલ લઈ લીધું છે, ફટાફટ તેલ ગરમ કરી લીધું છે। તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે વઘાર કરી લઈશું। તો આપણે રાઈ જીરુંથી વઘાર કરીશું, કોઈ નકરા જીરુંથી કરે, પણ આપણે રાઈ જીરું યુઝ કરીશું, લીંબુ નાખી દઈશું, મરચું ટમેટું સિંગદાણા એડ કરી દઈશું, તો હવે મરચા અને ટમેટા એડ કરી દઈશું। હવે 5 મિનિટ આપણે સડવા દઈએ। મરચા ને સડી ગયું છે, આપણે બટેકા નાખી દઈએ। તો આપણે બટેકા મિક્સ કરી દીધા, મિક્સ કરી અને 5 જ મિનિટ કૂક થવા દેવાનું છે, પછી આપણે વરાળેથી બાફવાના છે બટેકા।
તો હવે મસાલા કરી નાખીશું. તો આપણે પહેલાં નાખીશું હળદર, પછી નાખીશું ધાણા જીરું, જરી કેવો ગરમ મસાલો નાખીશું, ભાગમાં મતલબ જરી કેવો એમ. ધાણા જીરું બસ આપણા મસાલા મિક્સ કરી દઈએ. હવે તો આપણા બટેટા છે ને આવી રીતે આસા ડોળા કૂક થઈ જશે. તો 2 ભાગ થઈ જાય એટલે કૂક થઈ જશે. તો હવે આપણે પૌવાની મિક્સ કરી દઈએ. તો જો આપણા પૌવા એકદમ પલળી અને પોહી અને જાડા અને છૂટા છૂટા થઈ ગયા. તો હવે આપણે મિક્સ કરી દઈએ. એકદમ થોડીક વાર પલળવા દઈએ કોટનનું કપડુંમાં ઉપર ઢાંકી મસ્તીને એકદમ ખુલ્લા ખુલ્લા પૌવા છે. તો આપણે બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો જો આપણે બટેટા પૌવા એકદમ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે સ્વાદ મુજબ મીઠું નિમક નાખીશું. 1 ચમચી નાખીશું. એક ચમચી ખાંડ નાખીશું, કેમ કે થોડા ખાટા અને થોડા ગળા હોય ને તો બટેટા પૌવા ખાવાની મજા જ અલગ હોય. 1 લીંબુ લઈ લઈશું. આપણે અડધું લીંબુ નાખી દઈશું. તો હવે આપણે એને મિક્સ કરી દઈશું. થોડી એવી ચટણી નાખીશું 1 ચમચી. કે આ યુનિક રીત છે આપણા પૌવાને છૂટા છૂટા અને એકદમ ખુલ્લા ખુલ્લા પૌવા બનાવવા હોય ને તો આપણે છે ને ગરમ પાણી કરેલું હોય ને એ આમ છાંટી દેવાનું. થોડુંક છાંટી ગયું ને એટલે મસ્તી ના છૂટા છૂટા પૌવા થઈ જાય. તો હવે આપણે એક નવી યુનિક રીત બતાવવાની છે. તો આપણે ગેસ ચાલુ કરી દઈએ અને ગરમ પાણી મૂકી દઈએ. કેમ કે હવે આપણે બટેટા છે ને એ ગરમ પાણીમાં કૂક કરવાના છે. એટલે મતલબમાં ગરમ પાણીમાં બટેટા પૌવા બનાવવાના છે. બટેટા વડા યાદ આવી જાય, કેમ કે હમણાં વડાપાવ એટલે આપણી કાંઈ પણ કાચી વસ્તુ રહી હોય ને ત્યાં વરાથી આપણી બફાઈ જાય. આપણે સવારમાં નાસ્તામાં ચા અને પૌવા બનાવવા હોય ને તો તમે આ રીતે બનાવો ને તો નીચે ચાય બની જાય અને ઉપર પૌવા બની જાય. તો આપણે થોડુંક એવું ઉપર પાણી નાખી દઈશું. તો આપણા પૌવા છે ને એકદમ ખુલ્લા અને છૂટા છૂટા બનશે. ઉપર બી પાણી છે અને નીચે બી પાણી છે. નીચે ગરમ પાણી છે અને ઉપર ગરમ પાણી અને અંદર પૌવા કૂક થાય છે. એટલે આપણી એકદમ મસ્તીના ખીલ્લા ખીલ્લા પૌવા બનશે આપણે. તો આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણું પાણી પણ લઈ લઈશું. પેલા નીચે ઉતારલું નીચેનું પાણી. બટેટા પૌવા બની અને એકદમ સરસ અને ખીલા ખીલા થઈ ગયા છે. જુઓ તમે જોઈ શકો છો. તો હવે આપણે ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. તો આપણા બટેટા પૌવા બની અને રેડી થઈ ગયા છે. તો હવે આપણે સ્ટવ કરી લઈશું. તો સ્ટવમાં તો એવું છે કે આપણે દેવીડભાઈ શ્રેયાંતભાઈ 12 વાટે બેઠા છે. તો આપણે એની ડીશ તો આપણા બટેટા પૌવામાં એકદમ યુનિક રીતે અને મસ્તના એકવાર જરૂરથી આ બટેટા પૌવાની ટ્રાય કરજો. બહુ સરસ બને છે. અને આપણે બાલાજીનું આલુ સેવ આવે ને એ ઉપર નાખીશું. જોરદાર ખાવાની અલગ જ રીત હોય અને અલગ જ મજા આવે આ બટેટા પૌવા ખાવાની. તો આપણા બટેટા પૌવા બની અને રેડી તૈયાર છે. તો આવી જાવ બધા યુનિક રીતે બટેટા પૌવા ખાવા. તો આપણા બટેટા પૌવા તૈયાર થઈ ગયા છે. તો આપણે બેસી જઈએ છીએ જમવા. તો તમે આવી જાવ બધા બટેકા પૌવા ખાવા. ચાલો અલ્પાઓ શું વાર છે? આલુ સેવ મિક્સ કરું. આલુ સેવ મિક્સ થઈ જાય અંદર એટલે ફર્સ્ટ ક્લાસ. તમે ક્યારેય પણ બટેકા પૌવા બનાવો એટલે આલુ સેવ અંદર મિક્સ કરજો. બહુ મજા આવશે ખાવાની બટેકા પૌવા. એકદમ યુનિક વસ્તુ લાગશે આલુ સેવ વાળા બટેકા પૌવા. તો ચાલો અત્યારે આપણે જમી લઈએ.
તો વિડીયોને એન્ડ આપો છું. વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તમારા ગ્રુપમાં જજો શેર કરજો. આવતા વ્લોગમાં મળીશું. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.